હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજથી આપણે ચાલુ કરી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આવી ગયા તો તમે બેઝિક ઇલેક્ટ્રોનિક તો ભણીને આવ્યા છો, એટલી મને ખબર છે કે તમે લોકો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ છે ભણીને આવી ગયા છો, બરાબર. હવે હું તમને અહીંયા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના થોડા ક્વેશ્ચન્સ કહીશ કે ભાઈ પ્રીવિયસ યરમાં કયા કયા ક્વેશ્ચન છે પૂછાણા હતા, એ આપણે સોલ્વ કરશું. જેટકોની અંદર જીએસસીએલ ની અંદર પૂછાઈ ગયા હતા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી ક્વેશ્ચન. ફ્યુચરમાં આગળ જતા પીજીવીસીએલ કે યુજીવીસીએલ કે ડીજીવીસીએલમાં પૂછાઈ શકે, બરાબર. યુજીવીસીએલમાં કે પીજીવીસીએલ પૂછાઈ શકે, તો એની પ્રિપેરેશન તમારે રહેવું પડે પહેલેથી. તો આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ થોડુંક જ છે, એવું બધું નથી, સિમ્પલ જ ભણાવવાનો છું, બરાબર. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે જોઈએ કે ભાઈ ચાલુ કરીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. આપણે ડેફિનેશન મેં તમને દીધી હતી કે ઇલેક્ટ્રોનિક્સની ડેફિનેશન, બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં મેં તમને ઇલેક્ટ્રોનિક્સની ડેફિનેશન દીધી હતી. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં હું તમને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની ડેફિનેશન આપું છું. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે કે એને કહેશું આપણે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આપણે એને કહેશું કે હાઈ અને લો થી ઇલેક્ટ્રોનિક્સની બેઝિક ડેફિનેશન મેં તમને શું કીધી હતી કે ભાઈ ઇલેક્ટ્રોનના ફ્લોને, ઇલેક્ટ્રોનના વહનને કંટ્રોલ કરતા જે ડિવાઇસ હોય છે એને ઇલેક્ટ્રોનિક્સ કહેવામાં આવે છે. જે ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોનનું જે વહન થાય છે, એ વહન જે થાય છે એને જે કંટ્રોલ કરતો જે ડિવાઇસ હોય છે એને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એ કહેવામાં આવે છે. હવે એને ખાલી ઇલેક્ટ્રોનિક્સ કહેવામાં આવે છે. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કેને કહેવામાં આવે છે કે હાઈ અને લો થી ઇલેક્ટ્રોનના સોરી, તમને નહીં દેખાતું હોય, હું તમને નીચે લખાવી દઉં. હાઈ અને લો થી ઇલેક્ટ્રોનના વહનના કંટ્રોલને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કહેવામાં આવે છે. વેરી સિમ્પલ ડેફિનેશન લખી લ્યો, બહુ આઈએમપી ડેફિનેશન છે કે ભાઈ હાઈ અને લો થી ઇલેક્ટ્રોનના વહનના કંટ્રોલને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે કહેવામાં આવે છે. હાવ હેલામાં હેલી ડેફિનેશન છે, બરોબર. હવે આની અંદર તમે જુઓ કે ભાઈ હાઈ શું, મારા ભાઈ જો તમને પહેલા કહું, મને છે ને અક્ષર થોડા ખરાબ થાય છે, આપણે ગુજરાતીના અક્ષર, બટ હું દેખાય એવા તો લખું જ છું, તમને હેલ્પ થશે. હવે જો હું છે, હાઈનો મતલબ શું થાય છે? હાઈનો મતલબ 1 થાય છે. લોનો મતલબ શું થાય છે? 0 થાય છે. ડિજિટલનો મતલબ છે એ 1 0 જ થાય છે. ડિજિટલનો મતલબ શું થાય છે? 1 કા 0. તો આને શું 1 0 ઇલેક્ટ્રોનિક્સ કહેવાય? ના કહેવાય, ખરાબ લાગે બોલવામાં. એટલે આપણે ડિજિટલ 1 0 નો મતલબ કરી નાખ્યો ડિજિટલ. શું કરી નાખ્યું? 1 0 નો મતલબ શું કરી નાખ્યું? ડિજિટલ, બરાબર. એટલે જ એને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કહેવામાં આવે છે. હાઈ અને લો થી ઇલેક્ટ્રોનના વહનના કંટ્રોલને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કહેવામાં આવે છે. હાઈ એટલે 1, લો એટલે 0. બીજો મતલબ, આપણી જે ચાપ હોય છે ને, ચાપ, સ્વિચ ઓન પણ કહી શકો છો, અને આને સ્વિચ ઓફ પણ કહી શકો છો. 0 ને સ્વિચ ઓફ, 1 ને સ્વિચ ઓન. ડિજિટલમાં ખાલી બે જ વસ્તુ હશે, 1 અને 0. 1 0 ઉપર જ બધી વસ્તુ કામ કરે. તમારો મોબાઈલ 1 0 ઉપર કામ કરે. દુનિયાની કોઈ પણ ડિજિટલ વસ્તુ ખાલી 1 0 ઉપર જ કામ કરે છે દોસ્ત. 1 0 1 0 1 0, બીજી કોઈ લેંગ્વેજ જ નથી સમજતું. આપણે ઘણી બધી લેંગ્વેજ સમજીએ, તમે કોમ્પ્યુટરને કે ડિજિટલ કોઈ પણ વસ્તુને ખાલી 1 0 સમજ્યા. તમે કોઈ પણ વસ્તુ દઈ દો ને એને, ના ભાઈ મારે આ વસ્તુનું મને ખાલી 1 0 આપો, હું જ સમજી શકી. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ખાલી બાઇનરી ઉપર વર્ક કરે છે. તમને આવો એમસીક્યુ પૂછાય કે ભાઈ કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કે એના ઉપર વર્ક કરે, કઈ લેંગ્વેજ ઉપર વર્ક કરે છે પૂછે, બરાબર. કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ ભાષા ઉપર કાર્ય કરે છે? તો એનો સિમ્પલ આન્સર આવશે બાઇનરી ભાષા.
આ સિમ્પલ એક આન્સર આવશે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કઈ ભાષા ઉપર કામ કરે છે, તો સિમ્પલ આન્સર શું આવશે? બાઇનરી ભાષા. ચાલો હવે એક્ઝામ રિલેટેડ જોઈએ કે એક્ઝામ રિલેટેડ આની અંદરથી કેવા કેવા ક્વેશ્ચન છે આવી શકે છે, શું આવી શકે છે, એ બધી વસ્તુ આપણે જોઈએ. હવે બહુ સારી રીતે ધ્યાન આપજો અહીંયા, કેમ કે હવે આપણે પેલું ચેપ્ટર જે આપણું છે બરાબર, એની અંદર જે કન્વર્ઝન છે એનું ઇન્ટ્રોડક્શન હું તમને આપીશ. કન્વર્ઝનનું ઇન્ટ્રોડક્શન હું તમને આપીશ. જો પેલા ટોપિકનું નામ છે આપણું નંબર સિસ્ટમ કન્વર્ઝન. નંબર સિસ્ટમ શું છે? નંબર સિસ્ટમ. ચેપ્ટરનું નામ નંબર સિસ્ટમ છે. નંબર સિસ્ટમ એટલે કે નંબરની સિસ્ટમ. આપણે જે નંબર સિસ્ટમ ભણ્યા છીએ, દશાંશ પદ્ધતિ ભણ્યા છીએ, દશાંશ પદ્ધતિને ડેસિમલ નંબર સિસ્ટમ છે કહેવામાં આવે છે, જેનો આધાર અથવા તેનો બેઝ છે 10 હોય છે. જેમ કે ફર્સ્ટ નંબર સિસ્ટમ જે નામ આપો બરાબર, એને કહેવામાં આવે છે ડેસિમલ નંબર સિસ્ટમ. ડેસિમલ નંબર સિસ્ટમ. બીજી છે તમારી પાસે બાઇનરી નંબર સિસ્ટમ. બાઇનરી નંબર સિસ્ટમ. ત્રીજી છે તમારી પાસે ઓક્ટલ નંબર સિસ્ટમ. ઓક્ટલ નંબર સિસ્ટમ. ચોથી છે તમારી પાસે હેક્ઝા ડેસિમલ નંબર સિસ્ટમ. રેડી? એટલી નંબર સિસ્ટમ છે. આ દરેક નંબર સિસ્ટમ પાસે થોડું થોડું આપણે જોશી કે દરેક નંબર સિસ્ટમમાં કઈ રીતના છે, શું હોય છે, શું નથી હોતું એ. બરાબર. હવે જો ડેસિમલ નંબર સિસ્ટમ આપણે ડેઈલી લાઈફમાં યુઝ કરીએ છીએ. ડેઈલી લાઈફમાં છે યુઝ કરીએ છીએ આપણે ડેઈલી લાઈફમાં યુઝ કરીએ છીએ. બાઇનરી નંબર સિસ્ટમ છે ડિજિટલ માં યુઝ થાય છે. અને ઓક્ટલ નંબર સિસ્ટમ, આ યાદ રાખજો, ઘણી વાર પૂછાઈ શકે છે. ઓક્ટલ નંબર સિસ્ટમ છે એ માઇક્રો પ્રોસેસરમાં યુઝ થાય છે. કેમાં? માઇક્રો પ્રોસેસરમાં યુઝ થાય છે. કેમાં યુઝ થાય છે? માઇક્રો પ્રોસેસરની અંદર છે યુઝ થાય છે ઓક્ટલ નંબર સિસ્ટમ અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. આ બે નંબર સિસ્ટમ છે માઇક્રો પ્રોસેસરની અંદર છે યુઝ થાય છે. જે તમારું મોબાઈલનું પ્રોસેસર, જે પ્રોસેસર હોય છે ને એની અંદર યુઝ થાય છે, માઇક્રો પ્રોસેસરની અંદર યુઝ થાય છે. રેડી? એટલી વસ્તુ અહીંયા સુધી તમારે કમ્પ્લીટ હોવી જોઈએ. પછી દરેક સિસ્ટમ વિશે આપણે થોડું થોડું જોતા જઈએ. 4 નંબર સિસ્ટમ છે. કેટલી નંબર સિસ્ટમ છે? 4 નંબર સિસ્ટમ છે. ડેસિમલ નંબર સિસ્ટમનો કોઈ બેઝ પૂછે તો ડેસિમલનો 10 બેઝ હોય છે. બાઇનરી નંબર સિસ્ટમનો કોઈ બેઝ પૂછે તો 2 બેઝ હોય છે. ઓક્ટલ એટલે 8. ઓક્ટલ નંબર સિસ્ટમનો બેઝ પૂછે તો 8 બેઝ હોય છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ પૂછે તો 16 બેઝ છે હોય છે. પૂછા હે આ ક્વેશ્ચન આથી નહીં કરતા કે ભાઈ ડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો? 10 છે. બાઇનરી નંબર સિસ્ટમનો બેઝ કેટલો છે? 2 છે. ઓક્ટલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો છે? 8 છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો છે? 16 છે. આ પૂછાના ચાન્સીસ છે અને પૂછાઈ પણ શકે. બરાબર? એટલે આ તમે જોઈ લ્યો જલ્દીથી. ચાલો જલ્દીથી જોઈ લ્યો તમે કમ્પ્લીટલી. ઓકે. ચાલો હવે છે આપણે પેલી નંબર સિસ્ટમ જોઈએ, જેનું નામ છે 1 ડેસિમલ નંબર સિસ્ટમ. ડેસિમલ નંબર સિસ્ટમ. ઓકે. ડેસિમલ નંબર સિસ્ટમ જોઈએ. ડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો હોય છે? મેં તમને કીધું બેઝ એટલે આધાર, અથવા તો એને બેઝ કહેવામાં આવે છે. કેટલો હોય છે? તો કે 10 બેઝ હોય છે. 10 બેઝનો મતલબ શું થાય એ તમને કહું. આ 10 બેઝનો મતલબ શું થાય કે આની અંદર કેટલા આંકડા છે હોય છે. તમને દેખાતા આંકડા કેટલા હોય છે તમે જોઈ શકો છો સિમ્બોલથી. 10 નો મિનિંગ શું થયો કે આ નંબર સિસ્ટમમાં કેટલા આંકડા હોય છે. તમે નંબરથી કેટલા આંકડા જોઈ શકો છો, ફેસથી કેટલા આંકડા જોઈ શકો છો. તો આની અંદર 10 છે તો કેટલા આંકડા હશે? એક 0 હશે, 1 હશે, 2 હશે, 3 હશે, 4 હશે, 5 હશે, 6 હશે, 7 હશે, 8 હશે, 9 હશે.
ટોટલ 10 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10. 10 આંકડા છે એ થઈ ગયા. કોઈ પણ નંબર લઈ લ્યો, દુનિયાનો કોઈ પણ નંબર લઈ લ્યો, સપોઝ છે 32 400 902. આ બધા આ જે નંબર છે, કોઈ પણ દુનિયાનો કોઈ પણ નંબર છે ને, આ 10 આંકડાના કોમ્બિનેશનથી જ બને છે. ખબર પડી? દુનિયાનો કોઈ પણ નંબર છે આ 10 આંકડાના કોમ્બિનેશન કરીને જ બનાવવામાં આવે છે. ખબર પડી? બરાબર. એટલે ડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો છે? 10 છે. એનો મતલબ શું? તેની અંદર કેટલા આંકડા છે? 0 1 2 3 4 5 6 7 8 9. બરાબર. 10 આંકડા છે ટોટલ. ગણો. અલગ અલગ સિમ્બોલ છે. જો અલગ અલગ સિમ્બોલ તમે જોઈ શકો છો, અલગ અલગ. બરાબર. પહેચાની તમને ખબર પડી ગઈ કે 8 છે, આ 7 છે, આ 5 છે. રેડી? નો બેઝ છે એટલો હોય છે. હવે આ ડેસિમલ નંબર સિસ્ટમનું એક જનરલ ફોર્મ છે, જેનાથી કોઈ પણ આખો છે એ નંબર છે બને છે. આ બધા ડિજિટ છે એના. શું છે? આ ડિજિટ છે એના. આ ડિજિટથી કોઈ પણ આખો નંબર બને તો એના માટે એક જનરલ ફોર્મ છે. શું છે? જનરલ ફોર્મ છે. બેઝ 10 છે. હા, તો 0 થી ચાલુ કરવાનું. 10⁻⁴. રેડી? કાઉન્સ કરો પ્લસ 10⁻⁴ કાઉન્સ કરો પ્લસ 10⁻², કાઉન્સ કરો પ્લસ 10⁻³ કાઉન્સ કરો પ્લસ 10⁻⁴ કાઉન્સ કરો. ડોટ 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 હાલ્યું જાય. બરાબર. 10⁻�0 થી ચાલુ થાય. હવે 10⁻�0 થી આ વસ્તુ ચાલુ થાય. પોઈન્ટ વાળા, જો હું તમને પોઈન્ટ વાળું નથી શીખવાડતો, કારણ કે છે પોઈન્ટ વાળા તમારે ક્યારે આવ્યા નથી એક્ઝામમાં, એટલા માટે. પોઈન્ટ પછી તમે લખી શકો 10⁻⁻1 કાઉન્સ કરો પ્લસ 10⁻⁻2 કાઉન્સ કરો. ડોટ ડોટ આમે જાય શકો. આ તમારો ડેસિમલ પોઈન્ટ છે. કયો છે? આ છે ડેસિમલ પોઈન્ટ છે. પોઈન્ટ છે. આ જનરલ ફોર્મ છે. અહીંથી ચાલુ 10⁻�0 કાઉન્સ, 10⁻1 કાઉન્સ પ્લસ 10⁻2 કાઉન્સ પ્લસ 10⁻3 કાઉન્સ પ્લસ 10⁻4 કાઉન્સ. હવે આ બધી આ તમારી અહીંયા જે કાઉન્સની અંદર પુટ કરો છો એ તમારી ફેસ વેલ્યુ પુટ કરો છો. શું પુટ કરો છો? ફેસ વેલ્યુ છે એ પુટ, ફેસ વેલ્યુ એન્ટર કરો છો. ફેસ વેલ્યુ. આ કાઉન્સની અંદર શું પુટ કરો છો? ફેસ વેલ્યુ છે એ પુટ કરો છો. કઈ વેલ્યુ પુટ કરો છો? ફેસ વેલ્યુ છે એ પુટ કરો છો. અને આ તમને જે આખું મળે છે, તમને જે આખું મળે છે, આખું આ તમને જે મળે છે, આ આખું મળે છે, અહીંથી તમને આ આખું જે મળે છે, બરાબર, એ શું મળે છે માય ડિયર ફ્રેન્ડ્સ? એ તમને મળે છે પ્લેસ વેલ્યુ. શું મળે છે? તમને મળે છે પ્લેસ વેલ્યુ છે એ મળે છે. આ તમને શું મળે છે? પ્લેસ વેલ્યુ છે એ મળે છે. આખું. બરાબર. 10 હારે ગુણાકાર થઈને જે મળે છે એ પ્લેસ વેલ્યુ મળે છે. ખાલી કાઉન્સમાં જે વેલ્યુ પુટ કરો છો એ ફેસ વેલ્યુ છે એ પુટ કરો છો. રેડી? અત્યારે નહીં સમજાતું હોય, બટ આગળ તમે ધીમે ધીમે આગળ વધો, બધી વસ્તુ તમને આગળ છે એ સમજાઈ જશે. કોઈ પણ પ્રકારનો તમને પ્રોબ્લેમ ક્યાંય નહીં આવે. વિડીયો થોડોક મોટો બનશે એટલા માટે તમે બરાબર ધ્યાનથી આ ચાલુ જોવાનું રાખો ધ્યાનથી. બરોબર. રેડી? અહીંયા સુધી છે તમને કમ્પ્લીટ થઈ ગયું. હવે જનરલ ફોર્મની જ આપણે વાત કરતા હતા કે જનરલ ફોર્મ છે એ શું હોય છે. બરાબર. ફેસ વેલ્યુ અને પ્લેસ વેલ્યુ છે એ કેને કહેવામાં આવે છે એની વાત કરતા. તો ભાઈ ફેસ વેલ્યુ છે એ કેને કહેવામાં આવે છે? જે તમને દેખાય છે, બરાબર, 8 9 10 12, આ તમને દેખા બધી આ 2 આ બધી ફેસ વેલ્યુ છે. કેવી છે? ફેસ વેલ્યુ છે. પ્લેસ વેલ્યુ એટલે શું થયું? એ જગ્યા ઉપર આધાર રાખે છે. શું? કેના ઉપર? જગ્યા ઉપર આધાર રાખે છે. જગ્યા ઉપર આધાર રાખે છે. કઈ રીતના? જો હું રાખું છું 332, તો હું એમ કહીશ આમાં 3 ની ફેસ વેલ્યુ શું છે? 3 છે. આ 3 ની ફેસ વેલ્યુ 3 છે. આ 3 ની ફેસ વેલ્યુ શું છે? 2 છે. ફેસ વેલ્યુ એટલે તમને દેખાય. હવે એમ કહીશ આ 3 ની પ્લેસ વેલ્યુ શું છે? પ્લેસ વેલ્યુ શું છે? સિમ્પલ જુઓ, 3 3 2, બરાબર. આ 3 ની છે પ્લેસ વેલ્યુ એટલે જગ્યાની વેલ્યુ શું છે? તો આ જગ્યા ઉપર શું હશે? મલ્ટીપ્લિકેશનમાં 10⁻0 હશે. આમ જગ્યા ઉપર 10⁻1. આપણે જનરલ ફોર્મ જોયું ને પાછળનું, આ પોઈન્ટ હતો. આ કાઉન્સની સંખ્યા છે. કાઉન્સમાં કંઈક સંખ્યા હશે એ, બરાબર. કઈ હશે? 10⁻1 હશે. એટલે જો 10⁻1 હશે. આ જગ્યા ઉપર શું હશે? આ જગ્યા ઉપર 10⁻2 હશે. તો આ બેનું મલ્ટીપ્લિકેશન કરી નાખો, આ બેનું ગુણાકાર કરી નાખો. 3 × 10⁻2 પ્લસ જો 3 × 10⁻1 પ્લસ 2 × 2 ગુણાકારમાં 10⁻0. આ જો જનરલ ફોર્મ આવી ગયું. કાઉન્સની જગ્યાએ શું પુટ થઈ ગયું? કાઉન્સની જગ્યાએ ફેસ વેલ્યુ. શું પુટ થઈ ગઈ? ફેસ વેલ્યુ છે પુટ થઈ ગઈ. અહીંયા શું પુટ થઈ ગયું?
ફેસ વેલ્યુ પુટ થઈ ગઈ, અહીંયા શું થઈ ગયું ફેસ વેલ્યુ પુટ થઈ ગઈ, અને જે આખું મળતું હતું એને શું કહેતા હતા પ્લેસ વેલ્યુ કહેતા હતા. એટલે જ આની પ્લેસ વેલ્યુ શું હશે 10 નો સ્ક્વેર શું થાય 100 થઈ જશે, તો આ 300 થઈ જશે. શું આવી ગઈ તમારી ફેસ વેલ્યુ આવી ગઈ. તો આ જનરલ ફોર્મનો યુઝ છે આગળ જતા થાશે, એટલા માટે આ તમે લખી લ્યો. બરાબર, આગળ જતા બધી વસ્તુ કન્વર્ઝન બધી વસ્તુ તમને આવડશે. બરાબર, તો આ ડેસિમલ સિસ્ટમ થઈ ગઈ. હવે આપણે હેક્સાડેસિમલ સિસ્ટમ છે જોઈ લઈએ કે આપણે બાઇનરી સિસ્ટમ જોઈ લઈએ કે બાઇનરી સિસ્ટમ છે એની અંદર છે શું હોય છે. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ ચાર સિસ્ટમ છે આપણે જોઈ લેશું કમ્પ્લીટલી. ઓકે, ચલો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ જોઈએ છીએ. બરાબર, બાઇનરી નંબર સિસ્ટમ. બાઇનરી નંબર સિસ્ટમની અંદર મારા ભાઈ છે શું હોય છે, જો બેઝિકલી બાઇનરી નંબર સિસ્ટમનો જે બેઝ હોય છે, બેઝ શું હોય છે બાઇનરી નંબર સિસ્ટમનો, તમને કોઈ પૂછે આધાર, બેઝ એટલે આધાર, તમને પૂછે 2 હોય છે. એટલે આની અંદર કેટલા આંકડા હોય છે? 2 આંકડા હોય છે. કયા કયા આંકડા હોય છે? તો કે 0 અને 1. 2 આંકડા હોય છે, 0 અને 1, 2 આંકડા એની અંદર છે હોય છે. બેઝ એનો 2 આંકડા છે એટલે બેઝ 2 થઈ ગયો એનો. બટ 2 એની અંદર નથી આવતો. જો 2 ક્યાંય દેખાય તમને નથી આવતો, એ ખાલી બેઝ 2 છે, બટ 2 એની અંદર નથી. ડેસિમલમાં 10 એનો બેઝ છે, 10 એની અંદર નથી આવતો, 0 થી લઈને 9 સુધી જ છે. એવી રીતના 2 બેઝ છે તો 0 અને 1 જ આવશે, 2 એની અંદર નહીં આવે. ખબર પડી ગઈ? રેડી? હવે આનું જનરલ ફોર્મ તમે જોયું તો આનો 2 માં 10 હતું તો અહીં 2 થઈ જશે. 2 ની 0 કાઉન્સ પ્લસ 2 ની 1 કાઉન્સ પ્લસ 2 ની 2 કાઉન્સ પ્લસ 2 ની 3 કાઉન્સ ડોટ. પોઈન્ટ પછી અહીં જોયું તો 2 ની -1 કાઉન્સ પ્લસ 2 ની -2 કાઉન્સ પ્લસ 2 ની -3 કાઉન્સ. આ સિમ્પલ. 10 ની જગ્યાએ શું આવી ગયું? 2 આવી ગયું, કાંઈ નથી. બરોબર, 10 ની જગ્યાએ શું આવી ગયું? 2 આવી ગયું. આ એનું જનરલ ફોર્મ છે. શું છે? જનરલ ફોર્મ છે. રેડી? ડન? અહીંયા સુધી રેડી? અહીંયા સુધી ડન. તો આ તમારી થઈ ગઈ આ તમારી બાઇનરી નંબર સિસ્ટમ થઈ ગઈ. ધેટ્સ ઓલ. ઓકે, બાઇનરી નંબર સિસ્ટમ રેડી. હાલો, હવે કઈ નંબર સિસ્ટમ આવશે માય ડિયર ફ્રેન્ડ્સ? મને કયો જોઈએ હવે કઈ નંબર સિસ્ટમ આવશે? ઓક્ટલ નંબર સિસ્ટમ. કઈ આવશે? ત્રીજા નંબરની કઈ આવશે માય ડિયર ફ્રેન્ડ્સ? ઓક્ટલ નંબર સિસ્ટમ. બરાબર, ઓક્ટલ નંબર સિસ્ટમ છે એ આવશે. હવે ઓક્ટલ નંબર સિસ્ટમમાં શું શું વસ્તુ આપણે જોઈ ગયા હતા? બરોબર, તો પહેલા તો બેઝ જોવાનો. એનો બેઝ કેટલો છે? તમે કહો સર બેઝ છે ને એનો 8 છે, તો શું 8 આવશે એની અંદર? નહીં, 0 થી લઈને 7 સુધી આવશે. તો કે 0 1 2 3 4 5 6 7, 0 થી લઈને 7 સુધી આવશે. બરાબર, આ એનો બેઝ છે. રેડી? કમ્પ્લીટલી. બરોબર, હવે આનું જનરલ ફોર્મ તો એમાં 2 ની હવે શું 8 આવી જશે. 8 ની 0 કાઉન્સ પ્લસ 8 ની 1 કાઉન્સ પ્લસ 8 ની 2 કાઉન્સ પ્લસ 8 ની 3 કાઉન્સ ડોટ આગળ જાય. પોઈન્ટ કરી નાખો. 8 ની -1 કાઉન્સ પ્લસ 8 ની -2 કાઉન્સ પ્લસ 8 ની -3 કાઉન્સ પ્લસ 8 ની -4 કાઉન્સ ડોટ આમ આગળ જાઓ. બરાબર, તો આનું બેઝિક જનરલ ફોર્મ થઈ ગયું હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનું. રેડી ગાઈસ? બધી વસ્તુ કમ્પ્લીટ? ડન. ઓકે, રેડી. ચાલો, આ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ છે કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, રેડી. હાલો, હવે હું તમને છે એ કરાવીશ ડેસિમલ નંબર. હવે હું તમને કરાવીશ શું કરાવીશ? હવે જોવો, હવે હું તમને કરાવીશ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. બરાબર, હેક્સાડેસિમલ ચોથા નંબરની લાસ્ટ અને ફાઇનલ છે. બરાબર, થોડીક ડિફિકલ્ટ લાગશે, બટ અહીંયા ધ્યાન દેજો. બરાબર, આનો બેઝ કેટલો છે? બેઝ કેટલો છે? 16 છે. 16 છે. કેટલા આંકડા આવશે? 1 થી લઈને 15 આંકડા હશે. એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 લખી શકાશે? શું 10 લખી શકાશે? નહીં. હવે 10 લખો તો ખરી. 10 11 12 13 14 15
શું આ 10 થી લઈને 15 આની અંદર લખી શકાશે? આ તો ભાઈ ડેસિમલમાં ના આવી ગયા, ડેસિમલના કોમ્બિનેશન આવી ગયા, બરાબર. એટલે અહીંયા હે ને આ ખોટું પડશે. અહીંયા આની જગ્યાએ અલગ સિમ્બોલ યુઝ કર્યા છે. A 12 ની જગ્યાએ B, 11 ની જગ્યાએ B, 13 ની જગ્યાએ C, 12 ની જગ્યાએ C, 13 ની જગ્યાએ D, 14 ની જગ્યાએ શું આવશે? F, 15 ની જગ્યાએ E, અને અહીંયા શું આવશે? F છે, આવશે. તમને કોઈ પૂછે કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં 13 બરાબર શું લખી શકાય? 13 બરાબર D લખાય. તમને કોઈ પૂછે કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં 14 બરાબર શું લખી શકાય? 14 બરાબર E લખાય. તમને કોઈ પૂછે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં 10 બરાબર શું લખાય? તો 10 બરાબર A લખાય. તમને કોઈ પૂછે 15 બરાબર શું લખાય? 15 બરાબર F છે, એ લખાય. રેડી? એટલું કમ્પ્લીટ માય ડિયર ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ. અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ હોય તો જોઈ લેજો હજી એકવાર. આ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં 1 થી લઈને 15 આંકડા, પણ 10 થી 10 નહીં લખી શકો તમે હેક્સાડેસિમલમાં. ના 11 10 ની જગ્યાએ A લખશો, 11 ની જગ્યાએ B લખશો, 12 ની જગ્યાએ C લખશો, 13 ની જગ્યાએ D લખશો, 14 ની જગ્યાએ E લખશો, 15 ની જગ્યાએ F લખશો. ધેટ્સ ઇટ. આ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ છે, થઈ ગઈ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, રેડી? ચલો, તો આ બધી નંબર સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન આ વિડીયોમાં મેં તમને દીધું, બરાબર. આગલા વિડીયોની અંદર છે હવે આપણે કન્વર્ઝન સ્ટાર્ટ કરશું કે ભાઈ ડેસિમલમાંથી બાઇનરીમાં કઈ રીતના જાય, બાઇનરીમાંથી પાછું ડેસિમલમાં કઈ રીતના જવાય. જેટલા સિલેબસમાં કન્વર્ઝન તો એમ તો 12 પોસિબલ છે, બટ બધા કન્વર્ઝન નહીં કરીએ નકર તમને આડાહવડું થઈ જાય, બરાબર. પણ જેટલા તમારા સિલેબસમાં છે, જેટલા પૂછાય એવા છે એ હું તમને કરીને અને એની અંદરથી જ ક્વેશ્ચન આવવો હશે તો એની અંદરથી જ આવશે, બહારથી ક્વેશ્ચન આવશે જ નહીં, બરાબર. ડન? ઓકે, તો એટલું રિવિઝન કરીને કાલે એ વિડીયોમાં આવી જજો બધા. થેન્ક યુ ગાઈસ.